નમસ્કાર મિત્રો, સૌને જય માતાજી. સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જે પ્રાથમિક સ્કોલરશિપ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જે 28 એપ્રિલના રોજ લેવામાં આવી હતી તેનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. તો તે પરિણામ કેવી રીતે જોવું તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું. તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયોની છેલ્લે સુધી જોડાયા રહેજો, જેથી તમે તમારું રિઝલ્ટ કેવી રીતે જોઈ શકો છો તેની સંપૂર્ણ માહિતી મળી રહે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં તમે જો અમારી ચેનલ પહેલી વખત આવ્યો તો ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા વિડીયોની અપડેટ મળી રહે. તો ખાસ મિત્રો, જોઈએ તો 28 એપ્રિલ 2024ના રોજ બે પાળીની અંદર, એટલે કે સવારની પાળી અને બપોરની પાળીની અંદર સવારની પાળીની અંદર પ્રાથમિક શિષ્યવૃત્તિ યોજના જે પરીક્ષા હતી અને બપોરની પાળીની અંદર માધ્યમિક શિષ્યવૃત્તિ જે પરીક્ષા હતી તે લેવામાં આવી હતી. તેનું રિઝલ્ટ આજે જાહેર થઈ ગયું છે. તો ખાસ જોઈએ કેવી રીતે પરિણામ ચેક કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈ લઈએ. તો આમ તો ખાસ જોઈએ તો આની જે રિઝલ્ટ જોવાની જે લિંક છે એ હું તમારી આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દઈશું, તે તમે લિંક દ્વારા તમારું પરિણામ જોઈ શકો છો. તો ખાસ જોઈએ તો કેવી રીતે રિઝલ્ટ જાહેર જો તો લિંકને તમે જેવી રીતે ક્લિક કરશો તો લિંકને ક્લિક કરવાથી તરત આવું એક તમે જેવી રીતે લિંકને ક્લિક કરશો એટલે આવું એક તમારા ડિસ્પ્લે પર આવું ડેશબોર્ડ ખોલશે. તેની અંદર બધું અહીં જે આપેલું છે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ જે તમારે ધોરણ 5ની અંદર જે પરીક્ષા જે વિદ્યાર્થી જે પ્રાથમિકની જે પરીક્ષા આપી હતી તે પરીક્ષાને જોવી તમારે આના પર જે પ્રથમ છે તેના પર ક્લિક કરવાનું રહેશે, જેથી તમારે અને જો માધ્યમિક જેણે શિષ્યવૃત્તિની પરીક્ષા આપી છે અને તેનું રિઝલ્ટ જોવું હોય તો તમારે બીજા નંબરનો છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના આધારે તમે જો પ્રાથમિક પર ક્લિક કરશો તમને પ્રાથમિક પરિણામ જોવા મળશે, અને જો તમે માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષા આપી છે તેના પર ક્લિક કરશો તો તમને માધ્યમિકનું પરિણામ જોવા મળશે. એટલે કે ધોરણ 5 અને જ્યાં ધોરણ 9ની અંદર જે પરીક્ષા આવી તેનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. તો તે કેવી રીતે જોઈ શકશો તો તે ઉપર બંને પર ક્લિક કરી અહીં તમારો સીટ નંબર એન્ટર કરવાનો રહેશે, કે તમારી જે રિસિપ્ટ હતી રિસિપ્ટની અંદર સીટ નંબર હતો તે સીટ નંબર અહીં તમારે નાખવાનો રહેશે. 5 અક્ષરનો સીટ નંબર તમારે નાખવો પડશે. પછી તમને કોઈ આધાર ડાયસ નંબર તમારો 18 આંકડાનો ખબર હોય તો સીટ નંબરની જગ્યાએ આધાર ડાયસ નંબર તમે પણ નાખી શકો છો. પછી તમારે તમારી જન્મ તારીખ અહીં જન્મ તારીખ તમારે ત્યાં લખવાની રહેશે. જન્મ તારીખ લખી અને જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો એવું તમારું રિઝલ્ટ તમે જોઈ શકશો. તો આમ તો ખાસ વિદ્યાર્થી મિત્રો, હમણાં જ પરિણામ જાહેર થયું છે, એના કારણે વેબસાઇટ ઘણી બધી હેક થઈ ગઈ છે. એના કારણે અત્યારે એરર બતાવશે, તમારું રિઝલ્ટ જલ્દી ખુલી શકશે નહીં. પરંતુ થોડાક સમય પછી જ્યારે અત્યારે ઘણા બધા ઉમેદવાર મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોવા માટે આ વેબસાઇટ ખોલીને પોતાનું પરિણામ જોતા હશે, એના કારણે અત્યારે પરિણામ જોઈ શકાતો નથી, એરર બતાવે છે. પરંતુ તમે થોડા સમય પછી તમારો સીટ નંબર અને તમારી જન્મ તારીખ નાખશો તો ચોક્કસથી તમે તમારું પરિણામ જોઈ શકશો. તો આવી રીતે આ લિંક પરથી તમે તમારું પરિણામ, જે તમારો સીટ નંબર અને જન્મ તારીખ નાખીને તમે પરિણામ જોઈ શકશો. જે પ્રાઇમરીની અંદર ક્લિક કરશો તો તમે પ્રાથમિક રિઝલ્ટ જોઈ શકશો, અને જ્યારે સેકન્ડરી એટલે માધ્યમિક પર ક્લિક કરશો તમે તમારું માધ્યમિકનું શિષ્યવૃત્તિ પરીક્ષાનું પરિણામ તમે જોઈ શકશો. તો આમ ખાસ મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર કેવી રીતે પરિણામ જોવું, પીએસસી અને એસએસસીનું પરિણામ કેવી રીતે જોઈ શકો તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈ આમ તમે તમારું પરિણામ જોઈ શકશો. તો આ મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો, ચેનલ સાથે જોડાઈ રહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી.